ડીસામાં એક યુવતીના બીભત્સ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી તેને આત્મહત્યાની ગંભીર સ્થિતિ સુધી ધકેલવાના ગુનામાં સંડોવાયેલા ફરાર દંપતીને આખરે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીની ટીમે પાટણમાંથી ઝડપી પાડ્યું છે। આ ચોંકાવનારી ઘટનાની વિગત એવી છે કે ઓગળવાસમાં રહેતા આરોપી મહેશજી ઉર્ફે વેજુ ખેમાજી ઠાકોરે ગત તારીખ 4 જૂનના રોજ યુવતીનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ નાતી વખતે વિડીયો કોલ કરાવી તેના બીભત્સ ફોટા મેળવી લીધા હતા। આ નરાધમે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી યુવતીને ભારે બદનામ કરી હતી, જેથી આઘાતમાં આવીને યુવતીએ 16 જૂનના રોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। આ મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નવી ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSની કલમ 77, 351(3) તેમજ 108 અને આઈટી એક્ટની કલમ 66E અને 67A હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબી પીઆઈ અને તેમની ટીમે હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી હતી। બાતમીના આધારે પાટણમાં દરોડા પાડી મુખ્ય આરોપી મહેશજી ઠાકોર અને તેને આ પાપમાં મદદ કરનાર તેની પત્ની રિંકુબેન ઠાકોરની ધરપકડ કરી લેવામાં આવી છે। એલસીબીએ બંને આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ડીસા પોલીસને સોંપ્યા છે।